4ના કર્મચારીઓએ મનપા સામે હવે મોરચો માંડ્યો છે। પેન્શન સહિત જૂની માંગણીઓ સાથે કર્મચારીઓ મેદાને ઉતર્યા છે। 570 કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે કર્મચારીઓએ શિક્ષણ સમિતિના અધ્યક્ષને આવેદન આપી રજૂઆત કરી છે। તો માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો 3 જૂન બાદ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની પણ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓએ ફરી એક વખત આવેદન અને હડતાલ રૂપી શસ્ત્ર ઉગામવું પડ્યું છે। કારણ માત્ર એટલું જ છે કે તેઓની પડતર માંગણીઓનો કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। આજે ફરી એક વખત વર્ગ 4ના કર્મચારીઓ આવેદનપત્ર આપવા માટે એકઠા થયા છે અને તેઓની માંગણી છે કે તમામ જે કર્મચારીઓ છે તેઓને કાયમી કરવામાં આવે, સાથે સાથે જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે તેઓના પેન્શન અને તેઓના હકને લઈને પણ કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। કેટલાક જે કર્મચારીઓ છે તેઓ હાજર છે, વાત કરીશું કે આ પ્રશ્નો છે અને વારંવાર આવેદનપત્ર આપવા છતાં નિરાકરણ કેમ નથી આવી રહ્યું? પ્રશ્ન તો એવો છે કે છેલ્લા 33 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 570 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। એમને કાયમી કરવાનો પ્રશ્ન છે। હવે જ્યારે 1992માં એક વર્ષનો પ્રોબેશન પીરિયડ આપેલો ત્યારે 570 કર્મચારી હતા। હાલ 105 કર્મચારી છે। બીજા કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે। 80-90 કર્મચારી ચાલુ નોકરીમાં અને નિવૃત્ત પછી અવસાન થઈ ગયા છે। હવે જ્યારે કાયમી કરવાની વાત આવે છે ત્યારે અમારે અવારનવાર હડતાળ પર બેસવું પડે છે। પદાધિકારીઓ આવે છે, એમનું માન સન્માન જાળવીને અમે ઊભા થઈ જઈએ છીએ। આ વખતે અમે આવેદનપત્ર આપીને એમને જણાવવા માગીએ છીએ કે 4 તારીખ સુધીમાં જો અમારું કામ નહીં પતે તો 5 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાના છો। આપના દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, એક મીટિંગનું પણ આયોજન કરાયું હતું। શું ચર્ચાઓ થઈ હતી? કોઈ નિરાકરણની વાત હતી અંદર? એમાં મીટિંગ તો થઈ હતી, એક હજુ 2 મિટિંગો બાકી રહી છે જે ફાઇનલ કરવા માટેની, પણ બીજી કોઈ મિટિંગો થતી જ નથી। આ લોકો અમને ખાલી હા કહે છે કે હા હવે આવતા વીકમાં મિટિંગ કરીશું, આવતા વીકમાં મિટિંગ કરવું। મિટિંગ એ લોકો કરતા નથી અને અમારું કોઈ કામનું નિરાકરણ લાવતા નથી। બિલકુલ કામનું નિરાકરણ નથી લાવતા એવી વાત કરી રહ્યા છે। વર્ગ 4ના કર્મચારીઓ એવા પણ હાજર છે કે જે લોકો નિવૃત્ત થઈ ગયા છે, ચાલુ ફરજ પર છે તેવા કર્મચારીઓ પણ છે। શું મુશ્કેલી શું પડી રહી છે? ચાલુ કર્મચારીને તો બધું જ કામ પરફેક્ટ કરે છે એ લોકો તો, અને કામ ફૂલ કરાવે છે। એમાં કોઈ બાંધછોડ નથી મૂકતા। ખાલી ફાઇનલી પૈસા આપવાનું આવે, એમને વેતન આપવાનું આવે એટલે એને તકલીફ થઈ જાય છે, બાકી બધું કામ તો ફૂલ કરાવે છે એમની જોડે। અગાઉ પણ આપના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, શું માંગણી હતી ને શું કામગીરી થઈ રહી છે? શું માંગી રહ્યા છો માસી? તો હવે 2008માં રિટાયર થઈ છું। હવે અત્યારે કોઈ હક જ નથી મળતો, પેન્શન કે કોઈ ચીજ જ નથી મળતી। કેટલી વાર હડતાલોમાં બેઠા, આ બિચારા ભાઈ કેટલી અમારી પાછળ દોડે છે, પણ કોઈ એ આપતા જ મૌખિક જવાબ આપે, લેખિત જવાબ જ નથી આપતા। તમે આવેદનપત્ર આપી રહ્યા છો, અનેક વખત આવેદનપત્ર આપ્યું, લાગી રહ્યું છે કે તંત્ર સાંભળવા તૈયાર નથી? સાંભળવા તૈયાર નથી, સાંભળે છે પણ એ લોકોને અમે એમને માન આપીએ છીએ છતાં એ અમારો માન અનાદર કરે છે। અમારો હક લઈને જ રહીશું, અમે ઊભા નહીં થઈએ। અમે અમારો હક લઈને જ રહેવાના છે। આ વખતે અમે કોઈ વાતે ઊભા થવાના નથી। શું કહો છો માસી? અમારે લેબર કોર્ટમાં જ કેસ જીતી ગયા તો અમને હાઈકોર્ટમાં મોકલ્યા। તમને કેમ હાઈકોર્ટમાં મોકલ્યા? અમે જીતી ગયા કેસ બધાને આપતા હોય છે, આ હક બધાને આપ્યો છે। એની પાછળની જે અમારા આગળ નોકરી કરી ગયા એમને બી પેન્શન મળે છે, પ્રોફેશનના લોકોને બી પેન્શન મળે છે, બધો હક ટાઈમે આપી દે છે, એમને તંત્ર દાયકામાં કાયમ બી કરી દે છે। ત્યારે 570 માટે કેમ આ વલણ? 570 કર્મચારીઓને પેન્શન અને સાથે સાથે તેઓને કાયમી કરવાની જે માંગ છે તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત આવેદનપત્ર આપવા માટે એકઠા થયા છે। તો બીજી તરફ 5મી જૂન સુધી જો આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ માટેની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।